ભાગ્યવાન ભાગ્યવાન ચાલો અહીંયા આવો. હા, શું કામ પડ્યું? હા નીકળો આવો. ઓરા 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 હવે આ શ્રાવણ મહિના આપણે પુરાવા. એકવાર આપણે તખ્તેશ્વર ગયા, એકવાર બોતરાવ માંડીને. હવે કાંઈક સારું મંદિર હોય તો હું સાંજે વહેલો છૂટી જઈશ, એટલે આપણે કાંઈક સારા મંદિરે શ્રાવણ મહિનો પૂરો થાય છે એટલે આપણે દર્શન કરવા જશું. મારું જો ટિફિન તૈયાર હોય તો લાવો, હું સાંજે વહેલો આવી જજો. તમે છે ને તૈયાર રહેજો. હા, લાવો ત્યારે મારું ટિફિન. આ તમારું ટિફિન. અને આજે તમે સાંજે પાછા આવો ને ત્યારે હા, બોલો, વાસણ બોલો. ધોવાનો પાવડર અને લિક્વિડ લેતા આવજો. હા, અને મારી તબિયત આજે બહુ બરોબર લાગતી નથી. મને શું શરદી થયું છે? મને શરદી ને તાવ ને એવું કંઈક લાગે છે. હા. અને જો હરખું હશે હા હા તો બરાબર. આપણે તબિયત સારી હોય તો સાંજે મંદિરે દર્શન કરવા જશું. હા હા બરાબર છે. અને તમે તો સીધી લઈને આવી ગયા. સીધી લીટી એ તો આવવું પડે, પણ આ છે ને વાંદરો છે ને વાંદરો, એ કોઈ જે ગુલાબ ન બોલે. અને ઓલો કૂતરો છે ને કૂતરો, એની પૂંછડી વાંકી ને વાંકી. આ તો થોડોક ટાઈમ જ રહે, સમજી ગયા. પણ મારે હું ટ્રાય કરું છું, જો સીધી લીટીમાં આવી જાવ તો. આ તો મારો જીવ છે એટલે કલાકાર કર્યા કરું છું. બાકી થોડોક તો સીધી લીટીમાં હું આવી ગયો છું. હાલો ત્યારે હું જાઉં, તમે સાંજે તૈયાર રહેજો. બરાબર? એ હાલો. ભાગ્યવાન આવજો આવજો આવજો. અરે ભાગ્યવાન, તમે તો સૂતા છો. શું થઈ ગયું છે? ઊભા રહ્યો, જોઉં તમને. ભાગ્યવાન, આ તો તમે શું થઈ ગયું તમને? હું તો નોકરીએ ગયો ત્યારે તો સારું હતું. હા, તમે કહેતા હતા કે થોડોક સામાન્ય તાવ જેવું છે, કદાચ દવાખાને જવું પડે આપણે. બરાબર? એટલે જોઉં તમને. ઓહો, થોડોક હાથ. ઓહો, આ થોડોક સામાન્ય તાવ અને શરદીને સરકમ જેવું છે. તમે કહેતા હોય તો આપણે દવાખાને ડૉક્ટર આગળ જઈએ, અને તમે કહેતા હોય તો આપણે ઘરમાં ઓલી શરદી ઉધરસ સાવ ને એ બધી રાખીએ છે ને દવા, એ આપી દો. બોલો શું કરવું છે? દવાખાને જવું છે કે તમને ઓલી દવા આપી દઉં? બોલો ભાગ્યવાન. એકાદો ડોઝ લઈ લઈશ ને તો સારું થઈ જશે. હા, તો આપણે ઘરમાં દવા પડી છે, હું લેતા આવું અને તમને દવાનો એક ડોઝ આપી દો. જો સારું થઈ જાય તો ઠીક છે, નકર પછી આપણે દવાખાને જઈશું. બરાબર? ભાગ્યવાન, ઘડીક ઊભા થાવ અને આ એક દવાનો ડોઝ છે ને એ પી લો તો જુઓ કેમ છે, નકર પછી આપણે દવાખાને જઈશું. શરદી મટી જાય એવી જ દવા છે ને? હા, શરદી ને ઉધરસ ને 1-2 ગોળી ઓલી ખાઓ ને આ ઓલી ખાઓ એટલે મટી જાય છે. જો સારું થઈ જાય તો ઠીક છે, નકર પછી આપણે દવાખાને જવું પડશે. અને તમે છે ને આરામ કરો. દવા ખાઈ લીધી હોય તો લાવો અને તમે થોડોક આરામ કરો. આરામ કરો કરવાનું કીધું છે, પણ મારે બપોરના વાસણ પડ્યા છે એટલે ધોઈ નાખું એમ થાય. હા ભાગ્યવાન, તમે ક્યાં ઊભા થઈ ગયા? તમે બરાબર આરામ કરો. હા 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 હા. સાંજનું જમવાનું છે ને, સાંજનું જમવાનું ટિફિન છે ને આપણે બહારથી મંગાવી લેશું. બરાબર? તમે પૂરેપૂરો આરામ કરો. હજી હમણાં જ દવા કાઢી છે. હવે વાસણ ઉટકવાની ઉતાવળ ન કરો.
તમે વાસણ પડ્યા છે એમ બોલો કહો છો એ પછી કરશું બરાબર. તમે બરાબર આરામ કરો. આ તમે દવા દીધી છે હા, બરાબર અને છે. અને આખો દિવસ આરામ કરીશ ને એટલે સારું થઈ જશે. પણ તાવ ને શરદી ને એટલું બધું છે ને કે આખું શરીર દુખે છે. પણ એ બધુંય કરવા છતાં એને બપોરે તમે ટિફિને મગાવી દીધું પદ્માવતીમાંથી. હા, બરાબર છે. પણ બપોરના વાસણ પડ્યા છે એનું શું? બપોરના વાસણ પડ્યા છે એનું હું એમાં કાંક આપણે કરશું. તમે બરાબર પૂરેપૂરો આરામ કરો. આજે તમને છે ને ગરમા ગરમ કાંક લોજમાંથી આવી જશે, તમને જમાડી લઈશ અને જે કાંઈ વાસણ થશે એનું કાંક આપણે કરશું બરાબર. તમે પૂરેપૂરો આરામ કરો તો મેં કોઈ પણ જાતની ચિંતા કરતા નહીં. સવારમાં તમને દવા આપી છે એટલે તો સારું થઈ જશે બરાબર. હું તમને સાંજે ટિફિન આવે ત્યારે હું તમને જગાડીશ. અત્યારે તમે આરામ જ કરો. ભગવાન, ટિફિન આવી ગયું છે. હા ભાઈ, ટિફિન આવી ગયું. ભગવાન, આ ટિફિન હવે આવી ગયું છે. તમને પહેલાં હું જમાડી દઉં, પછી હું જમી લઉં બરાબર. હું હમણાં તમારું ટિફિન લેતા આવું, જમવાનું કાઢું, તમને આપી દઉં. તમે આરામ કરો બરાબર. ભાગ્યવાન, તમારી આટલું ટિફિન તૈયાર કરો રાખ્યું છે. ટિફિન આવી ગયું એટલે હાલો તમે થોડુંક ખાઈ લો, પછી હું અહીંયા ખાઈ લો થોડું. ભાગ્યવાન, તમારું ટિફિન તૈયાર થઈ ગયું છે. લ્યો આ ટિફિન ઊભા થાઓ હવે થોડાક. પદ્માવતીમાંથી આવી ગયું ને? હા, ટિફિન આવી ગયું. તમે ખાઈ લો પછી હું થોડુંક જમી લઉં. સારું છે, સ્વાદિષ્ટ છે. ભાગ્યવાન, તમે જમી લીધું હોય તો વાસણ લાવો અને હું થોડુંક જમી લ્યો બરાબર. આ જમી તો લેશું પણ આ વાસણનું શું? હા, વાસણ, હા તમે કીધા હતા ઓલા બપોરના વાસણ પડ્યા છે અને અત્યારના તે થોડાક વાસણ થાય. જો હું ઓલું લિક્વિડ અને પાવડર તો લાવ્યો છું, એવું લાગે તમે આરામ કરો અને હું જમી કાઢવીને બધા વાસણ ઘસી નાખીશ બરાબર. આજે તમે આરામ કરો. જોયું ને, આવું બધું કામ કરવું પડે. પાણીએ ધોવા પડે, એકવાર આમાં અને પછી પાછું આમાં.
વાસણ ઉટકવા બહુ ભાગ્યવાન ભાગ્યવાન. બધાય વાસણ ઉટકાઈ ગયા છે બધાય. તમે કોઈ જાતની ચિંતા કરતા નહીં. અને તમને હવે તાવ ને શરદી ને ઉધરસ ઓલી દવા ખાધી પછી કેમ છે તમને? થોડું સારું છે. થોડું ખારું છે. જોયું ને, આવાય પણ કામ કરવા પડે. શું કરીએ? ક્યારેક એવો કોક દી વારો આવી જાય એટલે જોયું ભાઈ.